મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું શુભેચ્છા પાઠવું છું. તમિલનાડુમાં રામેશ્વરમના દરિયા કિનારે આવેલી હોડીઓ છે. હજારોમાંથી મારો છે તે ભાઈઓ તેમની હોડીઓ અહીં છોડી દીધી છે. તેઓ તેમનો ઉપયોગ માછીમારી માટે કરે છે. આ હોડી એમાંથી એક છે અને આ હોડીના જે માલિક છે તે ભાઈ પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે અને તે પ્રભુ ઈસુના વિશ્વાસમાં જીવનાર એક અમૂલ્ય એવા ભાઈ છે. આ વિડીયોને રેકોર્ડ કરવા માટે તેમણે પોતાની હોડી હમણાં અમને આપી છે. આ સુકાન છે જેનો ઉપયોગ હોડી ચલાવવામાં કરવામાં આવે છે. સુકાન હોય છે ને? શું યાકૂબે મોટા વહાણને સફર કરવા મદદ કરવા સુકાનનો ઉલ્લેખ ન કર્યો હતો? અહીં તેનો ઉપયોગ નાની હોડીમાં થઈ રહ્યો છે. જહાજોમાં પણ આ જ પ્રકારનો સુકાનનો ઉપયોગ થાય છે. તેનાથી હોડી ચાલે છે. હોડીને તેનાથી દિશા બતાવવામાં આવે છે. તેઓએ પાછળ જાળી રાખી છે. માછીમારી કરવા માટે જાળીનો ઉપયોગ થાય છે. માછલીઓને સંગ્રહિત કરવા માટે હોડીના નીચે ડેકમાં જગ્યા છે. તે બરફના ટુકડાથી ભરેલું છે. માછલી પકડીને ત્યાં મૂકવામાં આવે છે. કિનારા પર પહોંચ્યા પછી માછલીઓ વેચે છે. આવી રીતે તેઓ કામ કરી રહ્યા છે. તેઓ આખી રાત દરિયામાં રહે છે. આખી રાત આસપાસ જોઈ શકાતું નથી. પાણી જ દેખાય છે. તેમને ખબર નથી કે કયો ભય તે ક્યારે આવશે, પરંતુ આશા સાથે તેઓ દરિયા કિનારે જઈને માછલી પકડવાનું શરૂ કરે છે. આપણે તેમના માટે વધુ પ્રાર્થના કરવી જોઈએ. ઓછામાં ઓછું જ્યારે માછલી ખાઓ છો, માછલીની કરી ખાઓ છો અથવા જ્યારે ફ્રાય ખાઓ છો ત્યારે એક ક્ષણ માટે તેમના વિશે વિચારી તેમના માટે તમે પ્રાર્થના કરો. પ્રભુ, માછીમારી ભાઈઓને આશીર્વાદ આપો જે માછલી મેળવવાનું આ કારણ છે. તેમનું તમે રક્ષણ કરો. પુષ્કળ માછલી પકડવા માટે આશીર્વાદ આપો. તેમના માટે પ્રાર્થના કરો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે? શું તમે આમ પૂછી રહ્યા છો? એફેસીઓ 4 અધ્યાયની 27માં પ્રભુ કહી રહ્યા છે, શૈતાનને સ્થાન આપો નહીં. પ્રભુ આ અધ્યાયમાં ઘણી સલાહ આપી રહ્યા છે. તેવી રીતે કહે છે, મારા બાળકો, શૈતાનને સ્થાન ન આપો. શૈતાન તમારી આસપાસ ફરે છે. તે હંમેશા તમારી આસપાસ, તમારા જીવનની આસપાસ ફરે છે. તે કોઈક રીતે આપણને કોઈ બાબતમાં ફસાવવા માટે, નિરાશ કરવા માટે, દબાવવા માટે યોજના બનાવશે. તે આપણને હરાવવાની યોજના બનાવવા આસપાસ ફરે છે. કારણ કે આપણે ઈશ્વરના બાળકો છીએ, તે આપણને નુકસાન કરી શકતો નથી, સ્પર્શી શકતો નથી. પ્રભુ રક્ષણ આપે છે, પરંતુ જો આપણે તેને સ્થાન આપીએ તો તે અંદર પ્રવેશી શકે છે. તેથી જ પ્રભુ કહી રહ્યા છે, તેને સ્થાન ન આપો. આમ પ્રભુ કહે છે, જો આપણે તેને સ્થાન આપીએ, પ્રભુ કંઈ કરી શકતા નથી. પ્રભુ આપણી આસપાસ વાડ બાંધવા માટે, રક્ષણ કરવા માટે તૈયાર છે. તેથી શૈતાન પોતાની મેળે અંદર પ્રવેશી શકતો નથી. પરંતુ જો તમે તેમના માટે દરવાજો ખોલો, અંદર બોલાવો છો, પ્રભુ કંઈ કરી શકતા નથી. તેથી જ પ્રભુ કહી રહ્યા છે કે તમે શૈતાનને બિલકુલ પણ સ્થાન ન આપો. શૈતાન જે જગ્યાએથી પ્રવેશી શકે છે તે પાપ છે, તે ખોટા કાર્યો છે અને ખોટી માન્યતાઓ છે. શૈતાનને પગ મૂકવા માટે તમે જગ્યા આપશો નહીં. જ્યારે તમે કંઈ કરવાનું શરૂ કરો છો ત્યારે તમારે તપાસ કરવી જોઈએ કે તે પરમેશ્વર તરફથી છે કે શૈતાન તરફથી છે. તમારા કામમાં, વ્યવસાયમાં અથવા તો સેવામાં કોઈ પણ ખોટા કાર્યોની અંદર તમે સામેલ થશો નહીં. શૈતાનના કોઈ પણ કાર્યમાં સામેલ ન થવાનું તમારે ધ્યાન રાખવું પડશે. તેથી પ્રભુનું જે રક્ષણ છે તે તમારી સાથે રહે. શૈતાન કંઈ ન કરી શકશે. તે તમારી આસપાસ ફરતો રહેશે પણ નુકસાન કરી શકશે નહીં. શું તમે શૈતાનને સ્થાન આપ્યું છે? કહો, પ્રભુ મને માફ કરો, મેં શૈતાનને સ્થાન આપ્યું છે. મને માફ કરો. હું ફરી એકવાર તમારા લોહીની શક્તિમાં પોતાને સમર્પિત કરું છું. શૈતાન અંદર ન આવશે તેવી રીતે પ્રભુ રક્ષણ આપશે. પ્રાર્થના કરીએ. હે પિતા, તમારી સલાહ બદલ ધન્યવાદ. અમે અમારા માછીમાર ભાઈઓ માટે પ્રાર્થના કરીએ છીએ. તેમને અને તેમના કાર્ય અને તેમના પરિવારને આશીર્વાદ આપો અને તેમની વૃદ્ધિ કરાવો. સમુદ્રમાં માછલીના સંસાધનોને સમૃદ્ધ થવા દો. પ્રાર્થના કરીએ છીએ પુષ્કળ પ્રમાણમાં તેઓ માછલી પકડે. હું મારી જાતને, મારા પરિવારને તમારા માટે સમર્પિત કરું છું, જેથી અમે અમારા જીવનમાં શૈતાનને બિલકુલ સ્થાન ન આપીએ. ઈશુના નામે પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.